ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ માગશર માસની અમાવસ્યા તિથિનું મહાત્મય, તેની કથા અને આ દિવસે ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનું પણ વિશેષ મહત્વ છે, તો તેનું શ્રવણ પણ આપણે આજે કરવાના છીએ। તેથી આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો અને આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે, શું કરવું શું ન કરવું, કયા ઉપાયો કરીશું, તે સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં અમે શેર કરીશું। તો તમારા પિતૃઓની કૃપા મેળવવા આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો। જો વિડીયો ગમે અને જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણ અને તમારા પિતૃઓના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય પિતૃદેવતા અવશ્ય લખી લેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણના અને તમારા પિતૃઓના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં જેટલું મહત્વ પૂર્ણિમાનું હોય છે, એટલું જ મહત્વ અમાવસ્યાનું પણ હોય છે। અમાવસ્યાનો દિવસ જ્યોતિષશાસ્ત્ર તથા પુરાણોમાં વિવિધ ઉપાયો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। સાથે જ અમાવસ્યાથી જોડાયેલી શાસ્ત્રોના નિયમોનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ। એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી જાય છે। હિન્દુ ધર્મમાં માગશર માસની અમાવસ્યાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, કેમ કે માગશર મહિનો ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે। તેમને ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં કહ્યું છે કે 12 માસોમાં હું માગશર માસ છું, તેથી આ મહિનાનું મહત્વ ખૂબ જ ઘણું વધી જાય છે। આ વર્ષે 19 ડિસેમ્બરના દિવસે માગશર મહિનાની અમાવસ્યા તિથિ છે। માગશર માસની અમાવસ્યા તિથિ 19 ડિસેમ્બર 2025ના રોજ સવારે 5 વાગે શરૂ થાય છે અને આ તિથિનું સમાપન 20 ડિસેમ્બરના રોજ સવારે 7:12 થશે। તેથી માગશર માસની અમાવસ્યા 19 ડિસેમ્બર 2025ના દિવસે શુક્રવારના દિવસે મનાવવામાં આવશે। જો આપણે ધ્યાનથી જોઈએ તો આ વખતે અમાવસ્યા તિથિ 2 દિવસ સૂર્યોદય કાળમાં પ્રાપ્ત થાય છે, અર્થાત 19 ડિસેમ્બર 2025 શુક્રવારના દિવસે પણ અમાવસ્યા તિથિ સૂર્યોદય સમયે મળે છે અને 20 ડિસેમ્બર શનિવારના દિવસે પણ અમાવસ્યા તિથિનું સમાપન સૂર્યોદય પછી થાય છે। આ રીતે સૂર્યોદય કાળની અમાવસ્યા બંને દિવસ પ્રાપ્ત થાય છે, પરંતુ સમગ્ર દિવસ અને રાત્રિની અમાવસ્યા 19 ડિસેમ્બર 2025 શુક્રવારના દિવસે જ પ્રાપ્ત થાય છે। તેથી સ્નાન, દાન, વ્રત વગેરે અમાવસ્યાને લગતા તમામ કાર્યો 19 ડિસેમ્બરના શુક્રવારના દિવસે જ કરવાના રહેશે। તો 19 ડિસેમ્બરે સૂર્યોદયનો સમય સવારે 7:06 રહેશે અને સૂર્ય અસ્ત થશે સાંજે 5:41। અમાવસ્યા તિથિએ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનું વિધાન છે, તેથી સ્નાન માટે શુભ મુહૂર્ત છે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 5:31 થી લઈને સવારે 6:19 સુધી। 19 ડિસેમ્બરે અમાવસ્યા તિથિએ અમૃતકાળનો સમય રહેશે બપોરે 1 વાગ્યાથી બપોરે 2:48 સુધી। અમૃતકાળમાં આપણે જે પણ શુભ કાર્ય કરીએ છીએ તેનું ફળ આપણને જન્મ જન્માંતર સુધી પ્રાપ્ત થાય છે, અર્થાત અમૃત સમાન પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે જો આપણે આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય કરીએ। હવે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 વાગ્યાથી લઈને 12:48 સુધીનો રહેશે। અભિજીત મુહૂર્ત શુભ મુહૂર્ત હોય છે, એટલે કે આ સમયમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો। હવે રાહુકાળની વાત કરીએ, કારણ કે રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું જોઈએ નહીં। તો રાહુકાળનો સમય બપોરે 11:04 થી શરૂ થશે અને બપોરે 12:23 સુધી રહેશે। શાસ્ત્રો અનુસાર અમાવસ્યા તિથિ પિતૃઓને સમર્પિત હોય છે। આ દિવસે પિતૃઓની આત્માને તૃપ્ત માટે તર્પણ તથા પિંડદાન જેવા કાર્યો કરવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર અમાવસ્યાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ। જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું સંભવ ન હોય તો આ દિવસે ઘરમાં જ પવિત્ર નદીઓનું સ્મરણ કરતા શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ, અથવા તો સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ। સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ જરૂર આપવું જોઈએ। અમાવસ્યાના દિવસે સૂર્યદેવને જળ ચડાવવાથી દરિદ્રતાનો નાશ થાય છે। સૂર્યને જળ ચડાવતી વખતે તાંબાના પાત્રનો જ ઉપયોગ કરવો જોઈએ। તે પાત્રમાં શુદ્ધ જળ
લાલ ચંદન, અક્ષત અને લાલ ફૂલ મિક્સ કરીને સૂર્યદેવને અર્ધ્ય આપવો જોઈએ. તેનાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. માગસર અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવાનું પણ ખૂબ જ અધિક મહત્વ છે. પીપળના વૃક્ષમાં બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે તથા અમાવસ્યાના દિવસે બધા જ પિતૃગણ પીપળના વૃક્ષમાં નિવાસ કરે છે. તેથી આ દિવસે પીપળના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ. એનાથી તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મળે છે. માગસર અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષના થડમાં કાચું દૂધ, કાળા તલ, ગંગાજળ, ચોખા વગેરે જેવી શુભ ચીજો અર્પણ કરવી જોઈએ. તેનાથી પીપળના વૃક્ષમાં નિવાસ કરનારા બધા જ દેવતાઓ ગણ તથા પિતૃગણ સંતુષ્ટ થાય છે અને તેમને આશીર્વાદ પ્રદાન કરે છે. આપણા શાસ્ત્રોમાં પીપળના વૃક્ષને દેવ ગણવામાં આવે છે. તેથી તેમની પૂજા કરવાથી કરોડો પાપો નષ્ટ થાય છે. ખાસ કરીને અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષમાં દૂધ ચડાવવાથી આપણી અંતર આત્મા શુદ્ધ થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. અમાવસ્યાના દિવસે પશુઓની સેવા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે ગાય, કૂતરા વગેરે જેવા પ્રાણીઓને ભોજન કરાવીને તેમને સંતુષ્ટ કરવા જોઈએ. એનાથી આપણને પિતૃઓના આશીર્વાદ મળે છે અને પિતૃઓના આશીર્વાદ મળવાથી તમારા કોઈ પણ કાર્યમાં કોઈ અડચણ આવતી નથી. બધા જ કાર્યોમાં સફળતા મળે છે. અમાવસ્યાના દિવસે એક સરસોની તેલ ચોપડેલી રોટલી તમારે કાળા કૂતરાને જરૂર ખવડાવવી જોઈએ. એનાથી શનિની મહાદશાથી મુક્તિ મળે છે. શનિદેવ ન્યાયના દેવતા છે. એમની ભક્તિ કરનારા ભક્તોને શનિદેવ ક્યારેય નિરાશ નથી કરતા. તેથી તમે અમાવસ્યાના દિવસે કાળા કૂતરાને અને ગાયને રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ. એનાથી તમારા ધનમાં કેટલાય ગણી અધિક બઢોતરી થાય છે. શનિદેવ તમને ઉન્નતિના કેટલાય અવસરો પ્રદાન કરે છે. સાથે જ નોકરી ધંધામાં પણ જલ્દી સફળતા પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ કાળ સર્પદોષથી પીડિત હોય તો માગસર અમાવસ્યાના દિવસે ચાંદીથી બનેલા નાગ અને નાગિનના જોડાની પૂજા કરવી જોઈએ અને કોઈ પવિત્ર નદીમાં તેને પધરાવી દેવી જોઈએ અથવા કોઈ બ્રાહ્મણ કે મંદિરમાં તેને દાન કરી દેવું જોઈએ. આ ઉપાયથી કાળ સર્પદોષથી તરત જ મુક્તિ મળે છે અને આ કાર્યથી તમારા જેટલા પણ કાર્યો અટકેલા છે એ બધા જ પૂરા થવા લાગે છે. માગસર અમાવસ્યાના દિવસે કેસરયુક્ત ખીર બનાવીને માતા લક્ષ્મીને ભોગ ચડાવવો જોઈએ અને એ પછી એ ખીરનું સેવન ઘરની બધી જ મહિલાઓને કરવું જોઈએ. આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. પિતૃઓના નામથી ગરીબોને ભોજન કરાવવું જોઈએ અને ગૌમાતાને ખીરનો ભોગ લગાવવો જોઈએ. આવું કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને પરિવારના સદસ્યોમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. દરિદ્રતા દૂર કરવા માટે માગસર અમાવસ્યાના દિવસે ઉપવાસ રાખીને પીપળના વૃક્ષના થડમાં પાણી જરૂર અર્પણ કરવું જોઈએ અને સાંજે પીપળના થડ પાસે પૂર્વ અને ઉત્તરની મધ્ય દિશામાં એક ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી કર્જ સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. અમાવસ્યાના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ હોય છે. તમે કોઈ બીજા દિવસે દાન ન કરો પણ અમાવસ્યાના દિવસે તમારે દાન જરૂર કરવું જોઈએ. આ દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે અને બધા જ પાપો નષ્ટ થાય છે. માગસર અમાવસ્યાના દિવસે તલ, દૂધ અથવા તલથી બનેલા લાડુનું દાન જરૂર કરવું જોઈએ. એનાથી દરિદ્રતા સમાપ્ત થાય છે. અમાવસ્યાના દિવસે ગ્રહોના દુષ્ટ પ્રભાવને ઓછા કરવા માટે તેનાથી સંબંધિત ચીજોનું દાન પણ અવશ્ય કરવું જોઈએ જેથી ગ્રહોનો ભય સમાપ્ત થાય છે. શનિ અને સૂર્ય ગ્રહને મજબૂત કરવા માટે ઘઉં અને કાળા ચણાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે આ દિવસે સફેદ તલનું દાન કરવું જોઈએ. બુધ ગ્રહને મજબૂત કરવા માટે મગની દાળનું દાન કરવું જોઈએ. અમાવસ્યાના દિવસે ચાવલનું દાન કરવાથી ચંદ્ર ગ્રહ મજબૂત થાય છે. ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે જવનું દાન કરવું જોઈએ અને મંગળ ગ્રહની કૃપા માટે મસૂરની દાળનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રકારે તમે આ ચીજોનું દાન કરીને આ 7 ગ્રહોના પ્રભાવને ઓછા કરી શકો છો અને એમને સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. મિત્રો, ઘણા એવા કાર્યો છે જે અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ. ખાસ કરીને અમાવસ્યાના દિવસે માંસ, મદિરાનું સેવન ન કરવું જોઈએ, નહીતર તેના અશુભ પરિણામ ભોગવવા પડી શકે છે. આ દિવસે સાત્વિક ભોજન જ કરવું જોઈએ. કેટલાક લોકો ખોટી જાણકારીના લીધે
અમાવસ્યાના દિવસે માંસનું સેવન કરે છે, પરંતુ આ દિવસે કોઈ પણ પ્રાણીના પ્રાણ લેવામાં મોટામાં મોટું પાપ માનવામાં આવે છે. આ દિવસે માંસનું સેવન કરવાથી નકારાત્મક શક્તિઓ તમારા પર હાવી થઈ શકે છે. અમાવસ્યાના દિવસે ઘરમાં ગંદકી ન રાખવી જોઈએ. આ દિવસે મીઠાવાળા પાણીથી ઘરમાં પોતું જરૂર લગાવવું જોઈએ. એનાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરતી નથી અને ઘરમાંથી સંપૂર્ણ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. અમાવસ્યાના દિવસે ઘરમાં અથવા ઘરની બહાર થૂકવું ન જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે થૂકવાથી ઘરમાં ખરાબ શક્તિઓને ઘરમાં આવવાનું નિમંત્રણ આપ્યું કહેવાય છે. તેથી આ દિવસે ઘરની અંદર કે ઘરના મુખ્ય દરવાજાની આજુબાજુ થૂકવું અશુભ માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે બાલ અને નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે. આ દિવસે નખ અને વાળ કાપવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ તમારા ઉપર થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર અમાવસ્યાના દિવસે કોઈ પણ મનુષ્યને શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. અમાવસ્યાના દિવસે શારીરિક સંબંધ બનાવવાથી તેના નકારાત્મક પરિણામો ભોગવવા પડી શકે છે. તેનાથી જન્મ લેનારા સંતાનને ખૂબ જ કષ્ટ ભોગવવું પડે છે. તો મિત્રો, આ રીતે આપણે જાણ્યું અમાવસ્યાનું મહત્વ. હવે આપણે એની કથા સાંભળીશું. તો બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, પિતૃ દેવતાની જય. કથા શરૂ કરતા પહેલા મિત્રો, જો તમે હજી સુધી અમારા વિડીયોને લાઇક ન કરી હોય તો એક લાઇક કરી લેજો. તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ. પ્રાચીન કથા મુજબ ઘણા વર્ષો પહેલાની વાત છે. કોઈ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં પતિ પત્ની અને તેમની એક પુત્રી રહેતા હતા. આખો પરિવાર ભગવાનની ભક્તિમાં લીન રહેતો હતો. તેમની પુત્રી સુંદર, સંસ્કારી અને ગુણવાન હતી. તેઓ તેના માટે વર શોધી રહ્યા હતા, પરંતુ ગરીબીના કારણે તેના લગ્નમાં અડચણો આવતી હતી. ભગવાનની કૃપાથી એક દિવસ તેમના ઘરમાં એક બહુ મોટા મહાત્મા આવ્યા. તે કન્યાએ તેમની ખૂબ સેવા કરી. કન્યાની સેવા ભાવનાથી પ્રસન્ન થઈને મહાત્માએ તેને આશીર્વાદ આપ્યા. ત્યારે તે કન્યાના પિતાએ કહ્યું કે મહાત્માજી, અમે ઘણા સમયથી પુત્રીના લગ્ન માટે વરની શોધમાં છીએ, પરંતુ અમારી ગરીબીના કારણે દર વખત વાત બનીને અટકી જાય છે. કૃપા કરીને કહો, પુત્રીના હાથ પીળા ક્યારે થશે? ત્યારે મહાત્માએ તે કન્યાનો હાથ જોઈને કહ્યું કે આ કન્યાના હાથમાં તો લગ્નની રેખા જ નથી. આ વાત સાંભળતા જ બ્રાહ્મણ ખૂબ ઉદાસ થઈ ગયા અને પછી બોલ્યા કે ક્ષમા કરજો મહાત્માજી, હું આપના કહેવાનો અર્થ સમજી શક્યો નથી. ત્યારે મહાત્માજીએ ફરી કહ્યું કે તમારી પુત્રીના ભાગ્યમાં લગ્ન સુખ લખાયેલું જ નથી. મહાત્માજીના મોઢેથી આવા વચન સાંભળીને તે બ્રાહ્મણ દંપતી રડતા રડતા મહાત્માજીના ચરણોમાં પડી ગયા અને આ સમસ્યાનું સમાધાન જણાવવા વિનંતી કરવા લાગ્યા. ત્યારે મહાત્માજીએ તેમને ચરણોથી ઉઠાવ્યા અને કહ્યું કે નજીકના એક ગામમાં સોના નામની ધોબણ જાતિની પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ, પુત્ર અને વહુ સાથે રહે છે. તે એક મહાન પતિવ્રતા સ્ત્રી છે. જો તમારી પુત્રી પોતાની સેવાથી તેને પ્રસન્ન કરી લે અને આશીર્વાદ રૂપે તેની માંગનું સિંદૂર લઈ લે તો જ આ કન્યાનું લગ્ન શક્ય છે. એવું કરવાથી તેને અખોડ સુહાગ ભાગ્યની પણ પ્રાપ્તિ થશે. પરંતુ ધ્યાન રાખજો, તે પતિવ્રતા સ્ત્રી ક્યાંય આવતી જતી નથી. એટલું કહી મહાત્માજી બ્રાહ્મણ દંપતીના ઘરમાંથી વિદાય થયા. હવે વહેલી સવાર થતાં જ બ્રાહ્મણીએ પોતાની પુત્રીને સોના ધોબણની સેવા કરવા મોકલી દીધી. કન્યા પૂરા દિલથી સોના ધોબણની ઘરની સફાઈ કરતી અને બીજા ઘરકામ પણ તેઓ ઉઠે તે પહેલા જ કરી પોતાના ઘરે પાછી ફરી જતી. આ ક્રમ ઘણા દિવસો સુધી આવી રીતે ચાલતો રહ્યો. એક દિવસ સોના ધોબણ પોતાની વહુને શાબાશી આપતા બોલી કે વહુ, તું તો બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠીને ઘરનું બધું જ કામ કરી લેશે અને મને ખબર પણ પડતી નથી. ત્યારે વહુ બોલી કે માતાજી, હું તો સવારે મોડા ઉઠું છું. મને લાગ્યું કે ઘરનું આ બધું કામ આજકાલ તમે જ કરો છો. આ જાણીને સોના ધોબણને બહુ આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું કે આખરે તેમના ઘરમાં આ બધું કામ કોણ કરીને જાય છે. આ વાત મારે જાણવી જોઈએ. ત્યારે બીજા દિવસે વહેલી સવારે સાસુ વહુ ઉઠીને ઘરના એક ખૂણે છુપાઈને નજર રાખવા લાગ્યા કે કોણ છે જે બ્રહ્મ મુહૂર્તમાં જ ઘરનું બધું કામ કરીને જાય છે. ત્યાં પોતાના નક્કી સમય પર બ્રાહ્મણીની પુત્રી આવી અને મોઢેથી ભજન ગાતી ગાતી દિલથી ઘરનું બધું જ કામ કરવા લાગી. પોતાનું કામ પૂરું થતાં જ જ્યારે તે ત્યાંથી જવા લાગી ત્યારે સોના ધોબણે તેને પકડી લીધી અને સામે આવીને પૂછ્યું કે તું કોણ છે દીકરી,
અને આ રીતે છુપાઈને મારા ઘરમાં કામ કેમ કરે છે? બ્રાહ્મણીની પુત્રીએ મહાત્માએ કહેલી વાત તેમને કહી દીધી. સોના ધોબણ પતિવ્રતા હોવાની સાથે ખૂબ ઉદાર દિલની પણ હતી. તે દીકરીની મદદ કરવા તૈયાર થઈ ગઈ. તે દિવસે અમાવસ્યા હતી અને તે દીકરી સાથે અન્ન જળ લીધા વિના ઉપવાસ રાખીને તેના ઘરની તરફ ચાલી પડી. તેને વિચાર્યું, રસ્તામાં ક્યાંક પીપળનું ઝાડ મળશે તો તેને ભવરી આપીને અને તેની પરિક્રમા કરીને જ જળ ગ્રહણ કરીશ. દીકરીના ઘરમાં પહોંચીને સોના ધોબણે જેમ જ પોતાની માંગમાંથી સિંદૂર તે કન્યાની માંગમાં લગાવ્યું તેમ જ સોના ધોબણના પતિના પ્રાણ ઉડી ગયા. સોના ધોબણને ખબર પડી ગઈ કે હવે તેના પતિ આ દુનિયામાં રહ્યા નથી. તે બ્રાહ્મણ પરિવારથી વિદાય લઈને ચાલી પડી. રસ્તામાં પીપળનું ઝાડ જોઈને તેને ઈંટના ટુકડાઓથી 108 વાર ભવરી આપી અને 108 વાર પીપળના ઝાડની પરિક્રમા કરી. ત્યારબાદ જળ ગ્રહણ કર્યું. ત્યારે તેના પતિના મૃતદેહમાં પ્રાણ પાછા આવી ગયા. આ રીતે અમાવસ્યાના દિવસે પીપળના ઝાડની પૂજા કરવા અને આ કથા સાંભળવાથી સુહાગણ સ્ત્રીઓનો સુહાગ અડગ રહે છે. સુહાગણ સ્ત્રીઓને દરેક પ્રકારના મનોરથની પ્રાપ્તિ થાય છે. જેમના લગ્ન નથી થતા તેમની મનગમતો વર પણ મળે છે. બધા ઈચ્છિત મનોરથો પૂર્ણ થવા સાથે આવા ભક્તોના ઘરમાં ધન, અન્ન, સુખ, સમૃદ્ધિના ભંડાર ભરેલા રહે છે. અમાવસ્યાના દિવસે લગ્ન સંબંધિત મુશ્કેલીઓના નિવારણ માટે કોઈ ધોબી પરિવારને કંઈક ભેટ, દક્ષિણા વગેરે આપવાનું પણ વિધાન છે. તો મિત્રો, આ હતી અમાવસ્યાની કથા અને હવે આપણે સાંભળીશું ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના શ્લોકોનો સંપૂર્ણ સાર ગુજરાતીમાં, એ પણ એકદમ સરળ શબ્દોમાં. તો બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તમે ભગવાન શ્રી કૃષ્ણની જય કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે હે અર્જુન, હવે સાંભળ, મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરક્ત રાખીને અને ભક્તિ યોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિસ્સંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ. હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રગટ કરીશ, જે જાણીને આ જગતમાં અન્ય કંઈ જાણવા યોગ્ય શેષ રહેતું નથી. સહસ્ત્ર મનુષ્યોમાંથી ભાગ્યે જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ સર્વ મારી પ્રાકૃતિક શક્તિના 8 તત્વો છે અને આવી ગૌણ મારી અપરા શક્તિ છે. પરંતુ તેનાથી ચડિયાતી હે મહાભુજોવાળા અર્જુન, મારી પરાશક્તિ છે. આ જીવ શક્તિ છે, જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે, જેઓ આ જગતમાં જીવવાનો આધાર છે. સર્વ જીવંત પ્રાણીઓનો ઉદ્ભવ મારી આ 2 શક્તિઓમાંથી થાય છે. તે તું જાણ, હું સમગ્ર સૃષ્ટિનો સ્ત્રોત છું અને મારામાં જ તે પુનઃ વિલીન થઈ જાય છે. હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે, તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે. હે કુંતી પુત્ર, હું જળમાં સ્વાદ છું અને સૂર્ય ચંદ્રનો પ્રકાશ છું. હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ઓમ છું. હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યોમાં સામર્થ્ય છું. હું પૃથ્વીની શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું. હું સર્વ પ્રાણીઓનું જીવન બળ છું અને તપસ્વીઓનું તપ છું. હે અર્જુન, જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું. હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગથી રહિત બળ છું. હું એ કામ ક્રીડા છું જે ધર્મથી વિરુદ્ધ નથી અને શાસ્ત્રોની નિષિદ્ધ આજ્ઞાઓથી વિરુદ્ધ નથી. માયિક અસ્તિત્વની 3 અવસ્થાઓ, સાત્વિક, રાજસી અને તામસી, મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે. તેઓ મારામાં છે, પરંતુ હું તેમનામાંથી પરે છું. માયાના 3 ગુણોથી મોહિત આ સંસારના લોકો અવિનાશી અને શાશ્વત એવા મને જાણવા સમર્થ નથી. મારી દિવ્ય શક્તિ માયા, જે પ્રકૃતિના 3 ગુણોથી બનેલી છે, તેને પાર કરવી અતિ દુષ્કર છે. પરંતુ જે લોકો મને શરણાગત થાય છે તે તેને સરળતાથી પાર કરી જાય છે. 4 પ્રકારના લોકો મને શરણાગત થતા નથી. તેઓ જે અજ્ઞાની છે, તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમની નિકૃષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે. તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે અને તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવે છે. હે ભરત શ્રેષ્ઠ, આ 4 પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે. સંતપ્ત, જિજ્ઞાસુ, સંસારી સંપત્તિના પ્યાસુ,
અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે. આમાંથી હું તેમને શ્રેષ્ઠતમ માનું છું, જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દ્રઢતાપૂર્વક અને અનન્ય રીતે મને સમર્પિત રહે છે. હું તેમને અતિ પ્રિય છું અને તેઓ મને અતિ પ્રિય છે. વાસ્તવમાં એ સર્વ જે મને સમર્પિત છે તેઓ નિસંદેહ ઉદાર મનવાળા છે, પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે, જે એકાગ્ર ચિત્ત છે, જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે, હું તેમને મારા આત્મા સમાન જ ગણું છું. અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાઓ પશ્ચાત જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે, તે મને સર્વે સર્વા માનીને મારા શરણમાં આવે છે. આવો મહાત્મા અત્યંત દુર્બલ હોય છે, જેની બુદ્ધિ માયિક કામનાઓથી હરાઈ ગઈ છે. તેઓ સ્વર્ગીય દેવતાઓની શરણે જાય છે. પોતાની પ્રકૃતિની અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે. દેવતાના જે કોઈ પણ સ્વરૂપની ભક્ત શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે છે, હું એવા ભક્તની શ્રદ્ધાને તે સ્વરૂપમાં દ્રઢ કરું છું. શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે, પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છું. પરંતુ આ અલ્પજ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાશવંત હોય છે. જો સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે, તેઓ સ્વર્ગલોકમાં જાય છે, જ્યારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે. અલ્પજ્ઞાનીઓ માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પૂર્વે નિરાકાર હતો અને હવે સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે. તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી. મારી દિવ્ય યોગમાયાથી આચ્છાદિત હોવાથી હું બધાની સમક્ષ પ્રગટ થતો નથી. તેથી મૂળ લોકો જે જ્ઞાનથી રહિત છે, તેઓ જાણતા નથી કે હું અજન્મા અને અવિનાશી છું. હે અર્જુન, હું ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણું છું અને હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. હે ભરતવંશી, ઈચ્છા અને ઘૃણાનો દ્વંદ્વ મોહમાંથી ઉદ્ભવે છે. હે શત્રુઓના વિજેતા, આ માયિક ક્ષેત્રના સર્વ જીવો આના દ્વારા સંમોહિત થાય છે, પરંતુ જે વ્યક્તિઓના પાપ તેમના પવિત્ર કર્મો કરવાના કારણે નષ્ટ થઈ ગયા છે, તેઓ આ દૈત્યના મોહમાંથી મુક્ત થઈ જાય છે. આવા મનુષ્યો મને દ્રઢ નિશ્ચય સાથે ભજે છે. જેઓ મારું શરણ ગ્રહણ કરે છે, વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે, તેઓ બ્રહ્મ, પોતાનું આત્મા અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે. જેઓ મને અધિભૂત અને અધિદેવ તેમજ અધિયજ્ઞના સિદ્ધાંતોના મૂળ શાસક તરીકે જાણે છે, તેવા પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે. મિત્રો, આ અધ્યાયનું શ્રવણ અમાવસ્યાના દિવસે કરવું અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે આપણા પૂર્વજોની આત્માઓ પૃથ્વી પર આવતા માનવામાં આવે છે. આ દિવસોમાં જો આપણે ભગવાનની ભક્તિ, દાન, તર્પણ, શ્રાદ્ધ અને ભગવદ્ ગીતાના પાઠ કરીએ તો માત્ર આપણું જ નહીં પણ આપણા પિતૃઓનું પણ કલ્યાણ થાય છે. તો મિત્રો, તમને આ અધ્યાય કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમે ફક્ત ભગવદ્ ગીતાનો 7મો અધ્યાયનું શ્રવણ કરવા માંગતા હોય તો તેનો અલગ વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે. તો મિત્રો, આજે આપણે માગશર માસની અમાવસ્યાનું મહાત્મય, કથા અને ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનું શ્રવણ કર્યું. તો આશા કરું છું કે તમને આ સંપૂર્ણ વિડીયો ગમ્યો હશે. જેવું હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય પિતૃદેવતા લખી લેજો, જેથી એમની કૃપા પણ આપણને પ્રાપ્ત થઈ જાય. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.